રાજકોટ શહેરમાં પીસીબી બ્રાન્ચ બાદ ડીસીબીએ ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યું છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડીને 2 અલગ-અલગ વિસ્તારોમાંથી 2 રીઢા ગુનેગારોને દેશી પિસ્તોલ, તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ચાલતી હથિયાર વિરોધી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાવડી રસુલપરા રોડ પરથી રહીમ ઉર્ફે જામનગરી અને 80 ફૂટ રોડ અમૂલ સર્કલ પાસેથી વસીમ ઉર્ફે શાહબાઝ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આ બંને આરોપીઓ પાસેથી કુલ 2 દેશી બનાવટની પિસ્તોલ, 2 દેશી તમંચા અને 8 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાલ તો પોલીસે તમામ હથિયારો કબજે કરી બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું છે. માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાં જે ગેરકાયદેસર હથિયારોનો નેટવર્ક ચલાવતા આરોપીઓ છે એની ઝડપી કરવા માટે અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટે એની પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમો દ્વારા છેલ્લા 5-7 દિવસથી આ બાબતે કાર્યવાહી ચાલતી હતી અને પીએસઆઈ શ્રી એસએમ રાણાની ટીમ દ્વારા ગઈકાલે એક આરોપી જે વાવડી રસુલપરા રોડ પર હતો એનું નામ રહીમભાઈ ઉર્ફે જામનગરી સંધી હતું. એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ, એક તમંચો અને 6 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધ મારામારીના 4 ગુના દાખલ થયેલા છે અને અગાઉ એક આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ થયેલો છે અને એક વખત પાસામાં જઈ આવેલો છે. અને બીજું કેસ જે છે પીએસઆઈ વનરાજ ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. એમાં આરોપી વસીમભાઈ શાહબાઝ હબીબભાઈ કુરેશી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ બરામદ કરવામાં આવેલ છે અને 2 જીવતા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એ રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસમાં 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની 2 પિસ્તલ, એક દેશી બનાવટનો તમંચો અને 8 જીવતા કાર્ટ્રીજ કબજે કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ જે ગેરકાયદેસર હથિયારો બાબતે જે અમારી ડ્રાઈવ છે, ઝુંબેશ છે, આ ચાલુ રહેવાની છે. એમાં જે પહેલો આરોપી છે રહીમ ઉર્ફે જામનગરી, એને જે પહેલાં ઓડિયા ગેંગનો એક જીસીટીઓસીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હવેશ ડોડિયા નામના આરોપી પાસેથી જે અત્યારે જેલ હવાલે છે એમની પાસેથી હથિયાર લેવાનો એને કબૂલ્યો છે. અને બીજો જે આરોપી છે વસીમ કુરેશી દ્વારા એક પરપ્રાંતીય વ્યક્તિનું નામ આપવામાં આવેલ છે. એ બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અને એવું જાણવા મળ્યું છે કે 35,000 થી 40,000 રૂપિયાની કિંમતમાં આ હથિયાર એમની પાસેથી લેવામાં આવેલ. મોટાભાગના આરોપીઓ જે છે મારામારીમાં ઇન્વોલ્વ હોય છે એ સેલ્ફ પ્રોટેક્શન બાબતે પોતાના ઉપર કોઈ હુમલો ના કરી દે અથવા એમની જે અદાવત ચાલતી હોય એમાં એમની સેફટી રહે એના માટે હથિયાર રાખતા હોય છે. એને ફાયરિંગ કર્યાનો કોઈ બનાવ હજુ સુધી સામે નથી આવ્યો.